નમસ્કાર, સમન્વય સમાચારમાં આપનું સ્વાગત છે. વિશ્વભરમાં જૈનોએ શાસન સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી. વિશ્વભરમાં જૈનોએ શાસન સ્થાપના દિવસની ઉજવણી કરી. વડોદરામાં પણ ચારે ફિરકાના જૈનો દ્વારા પ્રભાત ફેરી કરીને શાસન ધ્વજ ફરકાવી શાસન રક્ષા કરવાના શપથ લીધા. ગુરુ ભગવંતોએ શાસન સ્થાપના દિવસનું મહત્વ સમજાવ્યું. વૈશાખ સુદ 11ના દિવસે 2580મો શાસન સ્થાપના દિવસ વડોદરામાં ભારે ધૂમધામથી ઉજવાયો હતો. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે વડોદરાના તમામ જૈન સંઘોમાં સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ચતુર્વિક સંઘ પાઠશાળાના બાળકો દ્વારા 1 2 3 4 જૈન શાસનનો જય જયકારના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વલ્લભસુરી સમુદાયના વર્તમાન કચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે જણાવ્યું કે જૈન શાસનની સ્થાપના દરેક તીર્થકર ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કરતા હોય છે. પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાને જૈન શાસન સ્થાપના કરી હતી. પછી લાખો કરોડો અબજો વર્ષોથી દરેક તીર્થકર શાસન સ્થાપના કરતા હોય છે. એટલે કે કોઈ તીર્થકર જૈન ધર્મની પહેલીવાર શાસન સ્થાપના કરતા નથી. દરેક તીર્થકર પોતાના સમયમાં શાસન સ્થાપના કરતા હોય છે. વર્તમાનમાં જૈનોના 24માં તીર્થકર મહાવીર સ્વામીએ આજથી બરાબર 2580 વર્ષ પૂર્વે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ સહિત 11 ગણધરોને પ્રથમ દીક્ષા આપી શાસન સ્થાપના કરી હતી. ને આજે વડોદરામાં તમામ જૈન સંઘોના બાળકો પણ સફેદ લહેંગો, ચપ્પો, લાલ દુપટ્ટો ધારણ કરીને ઝંડો ફરકાવ્યો હતો. ઉપાશ્રયોમાં જ્યાં સાધુ સાધ્વીજી ભગવંતો બિરાજમાન છે, વ્યાખ્યાન ફરમાવી જૈન શાસનમાં આપણી બધાની શું જવાબદારી છે તે સમજાવ્યું હતું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું.